વડોદરાના વોર્ડ નંબર 1ના યુવા ભાજપ ઉપપ્રમુખ નીતિશ અમીનનો સેવામય જન્મદિવસ। ત્યારે વડોદરા શહેરમાં વોર્ડ નંબર 1ના યુવા ભાજપના ઉપપ્રમુખ શ્રી નીતિશભાઈ અમીન દ્વારા તેઓના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સેવાકીય કાર્યક્રમો દ્વારા તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી। ત્યારે વાત કરીએ તો નીતિશ અમીન વર્ષોથી પોતાના જન્મદિવસને સમાજ સેવામાં વ્યસ્ત રહેવાની પરંપરા જાળવી રાખી છે। ત્યારે આ વર્ષે પણ તેમણે આ જ રીતે ભાવના સાથે દિવસભર કાર્યક્રમોનું આયોજન કર્યું હતું। ત્યારે આજના આ શુભ દિવસે નીતિશ અમીને વોર્ડ નંબર 1ના નાગરિકો માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં શહેરના છાણે વિસ્તારમાં આવેલા પીવીઆર ટોકીજ ખાતે ભગવાન પર આધારિત ફિલ્મ લાલોનું વિશેષ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું। ત્યારે હાલ ટ્રેન્ડ મુજબ આવા સંસ્કારલક્ષી ચલચિત્રો વધુ જોવા જોઈએ તે સંદેશા સાથે આયોજન કરાયું હતું। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 1ના નાગરિકો મોટી સંખ્યામાં ફિલ્મ જોવા માટે ઉમટી પડ્યા હતા। ત્યારે તમામ દર્શકોએ ધાર્મિક અને પ્રેરણાદાયી ફિલ્મનો આનંદ માણ્યો હતો અને સાથે જ સેવા ભાવ અને જન્મદિવસની ઉજવણી કરતા ઉપપ્રમુખ નીતિશભાઈ અમીનને ઉમળકાભેર આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી। સૌપ્રથમ સૌ વડોદરાવાસીઓ તથા વોર્ડ નંબર 1ના નગરજનોને મારા નમસ્કાર, જય માતાજી। સેવા કરવાનો તો કરતો રહું છું અને મારા ભાગ્યમાં છે અને હું ઈશ્વરને આજે મારા જન્મદિવસ નિમિત્તે એવી પ્રાર્થના કરું છું કે અવારનવાર હજુ મને ખૂબ શક્તિ આપે અને તક આપે કે પ્રજાની વારે આવવાનો મને મોકો આપે। આજે મારા જન્મદિવસ નિમિત્તે મને એક એવો વિચાર આવ્યો કે મારા વોર્ડની મહિલાઓને જે ઈશ્વર પર બનેલી ફિલ્મ છે અને જેની પ્રેરણા ખરેખરમાં બીજા બધા મૂવીઝથી પણ લેવા જેવી છે, એવો મૂવી લાલો અહીંયા પીવીઆરમાં 600 ઉપરાંત મહિલાઓને દેખાડીને આજે મેં મારા જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છું। ખૂબ આનંદની લાગણી અનુભવું છું। ખૂબ વડીલોના આશીર્વાદ આજે મળ્યા છે તે બદલ તેમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે જેને વડોદરા શહેર સ્વચ્છ રાખવામાં જેનો સિંહ ફાળો હોય છે તેવી સફાઈ કર્મચારીઓની મહિલાઓને આજે બપોર પછી એક નાનકડી ભેટ સાડીનું વિતરણ કરીને તેમનું સન્માન કરવાનું છે। તે બદલ પણ હું એમને સન્માન કરીને એમને એક નવી પ્રેરણા અને ઉર્જા મળે અને એમના આશીર્વાદ થકી આપણું વડોદરા શહેર કાયમ સ્વચ્છ રહે તેવું સૌને આજે મારા જન્મદિવસની ભેટ આપવાનો।